નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી સંખ્યા પદ્ધતિમાં કે કોઈપણ બે સમય સંખ્યા વચ્ચેની આવતી કોઈપણ 4 કે 5 સમય સંખ્યાઓ શોધવા વિશે વાત કરી હતી। આજે આપણે આજના વિડીયોમાં વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક ક્રિયાઓ જે છે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક ક્રિયાઓ ગાણિતિક ક્રિયાઓ એનો અર્થ શું કે આપણે જે પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશે અભ્યાસ કર્યો તે ગાણિતિક ક્રિયાઓ છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણની અંદર એટલે કે 7, 8ની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે ધોરણ 7, 8માં આપણે શીખ્યા હતા કે કોઈ પણ બે તમે પ્રાકૃતિક સંખ્યા લો અથવા તો પૂર્ણ સંખ્યા લો, પૂર્ણાંક લો, એના સરવાળા બાદબાકી, સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગયા ધોરણમાં તમે શીખીને આવ્યા। સામાન્ય ઉદાહરણ આપણે વાત કરીએ કે 3 વત્તા જો હું 8 કરું તો આ બે સંખ્યાઓનો સરવાળો તમે શીખીને આવ્યા। 8માં 3 ઉમેરીએ તો સ્વાભાવિક છે આપણને મળે 11 મળે, તો આ સરવાળો તમે સરળતાથી કરી દેતા હતા। બીજા શબ્દોમાં જોવા જઈએ તો આ 3 સમય સંખ્યા કહેવાય અને 8 પણ સમય સંખ્યા કહેવાય। આવી જ રીતે 3/4 હોય અને 5/7 લઈએ, આ બંને એવું પણ સમય સંખ્યા જ છે અને આ બંને સમય સંખ્યાનો સરવાળો તમે શીખીને આવ્યા છો। આ બંને સમય સંખ્યાનો સરવાળો કેવી રીતે કરતા હતા કે અહીંયા 4 અને 7નો લસા લેવો પડે અને 4 અને 7નો લસા લઈને આનો આપણે સરવાળો કરીએ તો આપણને આ પ્રમાણે મળતું હતું। અહીંયા 7 વડે અંશમાં ગુણવાના એટલે 7 તરી 21 વત્તા અહીંયા 4 વડે ગુણીએ તો 5 ચોક 20 ના છેદમાં લસા આવે 28 અને આ બંનેનો સરવાળો થાય 41/28। પણ વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમને મળતો હતો। બીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે -8 -7 કરું તો આ બંને જે છે એ પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી વિશે વાત કરી હતી આપણે, તો આનો જવાબ આપણને ખબર છે કે -8 - 7 જે છે -15 થાય। એવી રીતે ગુણાકારની ક્રિયાઓ પણ આપણે વાત કરી હતી કે 8/3 ગુણ્યા 5/7, તો આનો જવાબ આપણને મળતો હતો 40/21। તો કહે છે કે તમે અત્યાર સુધી જે પણ સમય સંખ્યા સુધીનો અભ્યાસ કર્યો એ સમય સંખ્યાની અંદર ગુણાકારની ક્રિયાઓ જોઈ, ભાગાકારની ક્રિયાઓ જોઈ, સરવાળાની ક્રિયાઓ જોઈ, બાદબાકીની ક્રિયાઓ જોઈ, તો કહે છે કે સમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો પણ થઈ શકે, બાદબાકી થઈ શકે, ગુણાકાર થઈ શકે, ભાગાકાર થઈ શકે, એ આપણે જોયું। પરંતુ હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે આપણે જે વાસ્તવિક સંખ્યાનો ગણ લીધો તો R, કે જેની અંદર સમય સંખ્યા તો આવતી હતી જ, પરંતુ વધારાની અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થતો હતો। અસમય સંખ્યાઓ ફરીથી યાદ અપાવી દઈએ, અસમય સંખ્યાઓ એટલે કેવા પ્રકારની? તો આપણે વાત કરી હતી કે જેના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કોઈ પણ પ્રકારના મૂળ ન મળે તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કીધી હતી। ઉદાહરણ તરીકે ફરીથી યાદ કરી લઈએ, વર્ગમૂળમાં 2। વિદ્યાર્થી મિત્રો, તમને ગયા વિડીયોનું યાદ હશે કે જો ખાલી 2 લખો તો એ સમય કહેવાય, પરંતુ વર્ગમૂળમાં 2 લખો તો અસમય કહેવાય। વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આવી સંખ્યાઓ। એવી જ રીતે ઘનમૂળમાં 2 હોય, ઘનમૂળમાં 3 હોય, ઘનમૂળમાં 4 હોય, ઘનમૂળમાં 5 હોય, આવી બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કીધી હતી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરવાનો છે, અત્યાર સુધી આપણે સમય સુધી જ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર આ ગાણિતિક ક્રિયાઓ જો ઉપયોગમાં લઈએ તો એમના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશે શું કહી શકાય તેના વિશે આજે આપણે શીખવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું કે જો કોઈ સમય સંખ્યા હોય એ સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો થાય કે ન થાય, તો કેવી રીતે થાય એના વિશે અભ્યાસ કરીએ। તો આપણે પહેલાં તો લખીએ, કોઈ સમય સંખ્યા છે, સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે જો આપણે સરવાળો કરીએ તો આપણને ખબર છે કે એનું જે પરિણામ મળશે, સમયમાં સમય સંખ્યા ઉમેરો
બરાબર. તો એનું પરિણામ ધારો કે મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે 3/4 અને 5/7 બંને સમય સંખ્યા છે, એનો સરવાળો આપણને મળે છે 41/28. એ પોતે પણ કેવી છે? સમય સંખ્યા છે. તો આપણને મળે છે સમય સંખ્યા મળે છે. બરાબર. પરંતુ જો હું એક સંખ્યા સમય સંખ્યા લઉં, સમય સંખ્યા, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે જે છે મહત્વનું, અને બીજી શું સંખ્યા અસમય સંખ્યા લઉં, એટલે કે છે કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે તમે જો સરવાળો કરો તો તમને અસમય સંખ્યા જ મળે. એટલે જે પણ સ્વરૂપ મળે છે તમને બંનેના સરવાળાનું એ અસમય જ મળે. ઉદાહરણ તરીકે આપણે બરાબર ધ્યાન આપજો, કોનું ઉદાહરણ લઈએ છીએ? સમય સંખ્યાના અસમય સંખ્યા સાથેનો સરવાળો આપણને અસમય મળે તેના વિશે વાત કરીએ. તો એક સમય સંખ્યા હું અત્યારે ઉદાહરણ તરીકે લઉં છું 5, એ પણ સમય જ કહેવાય. અને બીજી અસમય સંખ્યા લઉં છું વર્ગમૂળમાં 2, જે અસમય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો 5 વત્તા સીધા 2 આપ્યા હોત, વર્ગમૂળમાં 2 ના આપ્યા હોત, તો આપણે સીધું 5 વત્તા 2 7 કરી શકત. પરંતુ અહીંયા એક સમય સંખ્યા 5 છે અને બીજી અસમય સંખ્યા વર્ગમૂળમાં 2 છે. તો તમે આનો સરવાળો આવી રીતે 5 વત્તા 2 બરાબર વર્ગમૂળમાં 7 ના લખી શકો. આ ખોટું થાય. આ સમયનો અસમય સંખ્યા સાથેનો સરવાળો તમે આટલું જ દર્શાવી શકો. એટલે આખી જે સંખ્યા બની 5 વત્તા વર્ગમૂળમાં 2, એ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. એટલે સમયનો અસમય સંખ્યા સાથે જો બે સંખ્યામાંથી એક સમય હશે ને બીજી જો અસમય હશે ને એમનો સરવાળો હશે, તો ચોક્કસપણે આખી જે સંખ્યા બનશે, જેમ કે 5 વત્તા વર્ગમૂળમાં 2, એ આખી જે સંખ્યા બની એ કેવી હશે? અસમય સંખ્યા હશે. તમે આનો સીધો સરવાળો 5 વત્તા 2 7 કે વર્ગમૂળમાં 7 એવું ન લખી શકો, કેમ કે એક સમય છે ને એક અસમય છે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે સમયનો અસમય સાથે જો સરવાળો કરો તો તમને જે સંખ્યા પ્રાપ્ત થાય છે એ હંમેશા કેવી હશે? અસમય સંખ્યા જ હશે. ઉદાહરણ તરીકે આપણે લીધું 5 અને બીજી અસમય સંખ્યા લીધી વર્ગમૂળમાં 2. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો જો હું કરું છું તો આખી જે સંખ્યાનું સ્વરૂપ મળે છે 5 વત્તા વર્ગમૂળમાં 2. એનો અર્થ 5 વત્તા વર્ગમૂળમાં 2 આખી જે સંખ્યા તૈયાર થઈ એ આપણી કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ફરીથી યાદ અપાવી દો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 વત્તા વર્ગમૂળમાં 2નો સરવાળો 7 કે વર્ગમૂળમાં 7 લખાય નહીં. એટલે સમજી લેજો કે અહીંયા સમયનો અસમય સંખ્યા સાથે સરવાળો હોય તો બસ આવું જ સ્વરૂપ દર્શાવી શકાય, આગળ કશું જ ના કરી શકાય. પણ આ જે સ્વરૂપ આપણને મળ્યું એ કેવું સ્વરૂપ કહેવાય? અસમય સંખ્યા. એટલે 5 વત્તા વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા આખી થઈ ગઈ. એવી જ રીતે આપણે વાત કરીએ કે જો સમય સંખ્યામાંથી સમય સંખ્યા જો બાદ કરવામાં આવે તો આપણને ખબર છે કે એનો આપણે અભ્યાસ કરેલો છે. હવે બીજું એક જોઈ લઈએ આપણે કે અસમય સંખ્યા હોય, અહીંયા એક સમય લીધી હતી ને અહીંયા એક અસમય લીધી, પણ જો બંને અસમય સંખ્યા હોય તો બંને અસમય, એટલે અસમયમાં આપણે અસમય સંખ્યા ઉમેરીએ તો બંને જો અસમય સંખ્યા હોય તો બંને અસમય સંખ્યાનો સરવાળો પણ આપણને અસમય સંખ્યા જ પ્રાપ્ત થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાછળના દાખલાની અંદર આની ખૂબ જરૂર પડવાની છે કે જો એક સમય સંખ્યા લો એમાં બીજી પહેલી જો તમે અસમય સંખ્યા લો એમાં બીજી અસમય સંખ્યા ઉમેરો. ઉદાહરણ તરીકે આપણે લઈએ વર્ગમૂળમાં 5 અને બીજી લઈએ આપણે વર્ગમૂળમાં 7. બંને તમે જોઈ શકો છો કે અસમય સંખ્યાઓ છે અને અસમય સંખ્યાઓનો સરવાળો જો તમે કરો તો અસમય સંખ્યાઓનો સરવાળો તમને અસમય સંખ્યા જ મળે. અહીંયા તમે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 7 બરાબર વર્ગમૂળમાં 12 ન લખી શકો. આનો આગળ કંઈ જ સાદરૂપ ન આપી શકાય. આ એમના એમ જ રે. આખી જે સંખ્યાનું સ્વરૂપ મળ્યું આપણને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 7, આખી એક સંખ્યા બની, એ સંખ્યા કેવી છે? અસમય છે. એનો અર્થ અસમયમાં અસમય સંખ્યાનો ઉમેરો કરવામાં આવે તો જે આપણને મળે છે આખી સંખ્યા એ કેવી કહેવાશે? અસમય સંખ્યા જ કહેવાશે. એટલે ફરીથી યાદ રાખજો, સમય વત્તા અસમય અસમય, અસમય વત્તા અસમય પણ અસમય જ મળે. પછી ટેબલ આપણે બનાવીશું, પરંતુ અત્યારે યાદ રાખજો. હવે આ તો સરવાળા વિશેની વાત કરીએ. હવે આપણે બાદબાકીની ક્રિયા વિશે વાત કરીએ. બાદબાકીની ક્રિયા માટે આપણે અભ્યાસ કરીએ તો
તો કહે છે કે જો સમય સંખ્યા હોય અને એમાંથી સમય સંખ્યા બાદ કરવામાં આવે તો આપણને સમય સંખ્યા જ મળે છે, એવો આપણે આગલા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. છતાં પણ એનું એકાદ ઉદાહરણ લઈ લઈએ. આપણે સમયમાંથી સમય સંખ્યા બાદ કરીએ તો સમય કેવી રીતે મળે. ધારો કે આ પ્રમાણે 4 છે, 4માંથી 3 હું બાદ કરું, આ પણ સમય જ કહેવાય અને આ પણ સમય છે. તો સમયમાંથી સમય સંખ્યા બાદ કરો તો તમને મળે છે આ પ્રમાણે. એવી જ રીતે જો હું આ પ્રમાણે બાદ કરું, 8/3 કરું ઓછા 5/2 કરું, તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને જે છે બંને સંખ્યાઓ કેવી છે, તો કહે છે કે સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓની બાદબાકી આપણે કરીએ તો છેદનો લસા લેવો પડે. છેદનો લસા લઈએ તો 3 અને 2નો લસા મળે છે 6. એટલે અહીંયા અંશમાં આપણે 2 વડે ગુણવા પડે ને અહીંયા અંશમાં 3 વડે ગુણવા પડે. તો અહીંયા 2 વડે ગુણીએ આપણે તો કહે છે 8×2 = 16 ઓછા 5×3 = 15 અને આ છેદમાં લસા આવે 6. તો આપણને જવાબ આનો મળે છે 1/6. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે બે સમય સંખ્યાનો તફાવત તમે કર્યો તો તફાવત જે મળે છે એ પણ સમય સંખ્યા જ મળે છે. એટલે અહીંયા આપણે લખ્યું સમય ઓછા સમય, તો જવાબ જે મળશે શું મળશે આપણને? સમય જ મળશે. પણ શું આવું આપણે અસમય સંખ્યા માટે કંઈ કહી શકીએ? તો ચાલો ચકાસીએ. તો કહે છે કે માની લો કે એક સમય સંખ્યા લઈએ આપણે અને એમાંથી એક અસમય સંખ્યા બાદ કરીએ. અસમય સંખ્યા બાદ કરીએ તો આનું જે પરિણામ મળશે એ પણ આપણને અસમય જ મળશે. અસમય સંખ્યા જ પ્રાપ્ત થશે. જેમ આપણે હમણાં આગળ વાત કરીએ પ્રમાણે કે જો હું એક સંખ્યા લઉં 8 અને એમાંથી હું એક અસમય સંખ્યા બાદ કરું વર્ગમૂળમાં 2, તો હવે આમાં 8 ઓછા 2 બરાબર 6 ન લખી શકાય, કેમ કે આ સાદા 2 નથી, આ અસમય સંખ્યા સ્વરૂપે વર્ગમૂળમાં 2 મૂકેલા છે. એટલે 8 ઓછા 2 બરાબર 6 કે વર્ગમૂળમાં 6 ન મૂકી શકાય. આની બાદબાકી આગળ થઈ શકે નહીં. આ જ સ્વરૂપ રાખવું પડે. પણ આ જે સ્વરૂપ મળ્યું, એક સંખ્યા સ્વરૂપ મળ્યું, એ આખી સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. એટલે કહે છે કે સમયમાંથી જો અસમય સંખ્યા બાદ કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે જે સંખ્યા મળશે એ પણ આપણને કેવી મળશે? અસમય સંખ્યા જ મળશે. શું અસમયમાંથી અસમય બાદ કરતા શું મળે આપણે વિચારી શકીએ? જોઈએ તો કે અસમય સંખ્યા તમે એક લો, અસમય સંખ્યા, એમાંથી અસમય સંખ્યા જ બાદ કરો તમે, અસમય સંખ્યા, તો આપણને જે પરિણામ મળે છે એ પરિણામ જે મળે છે એના વિશે વાત કરીએ આપણે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. 2 અસમય સંખ્યા તમારે લેવાની છે અને બંને અસમય સંખ્યાની બાદબાકી એટલે કે તફાવત લેવાનો છે. તો આપણને જે મળે છે અસમય સંખ્યા જ મળે છે. જોઈએ વાત કરીએ. ધારો કે આ પ્રમાણે લઉં 5/3, ખાલી વર્ગમૂળમાં 3 લઈએ આપણે હમણાં, અને એમાંથી બાદ કરીએ આપણે વર્ગમૂળમાં 5. તો અત્યારે આ બંનેની કોઈ જ બાદબાકી ન થઈ શકે. વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 એ અસમયમાંથી અસમય બાદ કરતા જે સ્વરૂપ મળે છે એ પણ શું મળે આપણને? તો કહે છે કે અસમય જ મળે. એટલે અસમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરવામાં આવે તો આપણને પરિણામ જે મળે છે એ શું મળે છે? અસમય. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આનું ખૂબ મહત્વ છે હમણાં આગળના દાખલામાં કે સમયમાંથી જો સમય બાદ કરો તો સમય મળે, સમયમાંથી અસમય સંખ્યા બાદ કરો તો તમને પરિણામ અસમય જ મળે, અસમયમાંથી અસમય બાદ કરો તો પરિણામ તમને અસમય જ મળે. આ બાદબાકી માટે આપણે જોયું. શું ગુણાકાર માટે પણ વિચારી શકાય? હા, તો ચલો ગુણાકારની ક્રિયા માટે, આ બાદબાકીની ક્રિયા માટે હતું એટલે અહીંયા હેડિંગ મારી દઈએ બાદબાકી. બાદબાકી માટે એટલે કે તફાવત માટે. હવે આપણે અભ્યાસ કરીશું ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જરા ધ્યાન આપજો. ગુણાકારની ક્રિયા માટે ખાસ ધ્યાન આપજો, કેમ કે એમાં થોડોક ફેરફાર થશે આગળના કરતાં. હવે આપણે વાત કરીએ કે આગળ શીખીને આવ્યા કોઈ સમય સંખ્યા હોય એ સમય સંખ્યાનો આપણે સમય સંખ્યા સાથે ગુણાકાર કરીએ. બરાબર, તો આપણને ચોક્કસપણે ખબર છે આનું પરિણામ જે મળે છે એ સમય સંખ્યા જ મળે છે. શું?
સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો આપણને જે પરિણામ મળે છે એ પરિણામ સમય મળે છે. ઉદાહરણ તરીકે ધારો કે 4/3 લઈએ ગુણ્યા 7/6 લઈએ. તો અહીંયા ભાગ ઉડતા હોય તો ઉડાડી શકીએ છીએ આપણે. 2 દુ 4 થાય, 2 તરી 6 થાય. તો આનો ગુણાકાર આપણને 7 દુ 14/3 તરી 9. તો તમે જોઈ શકો છો આ બે સમય સંખ્યા લીધી, સમય સંખ્યાનો ગુણાકાર આપણને સમય સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે જો સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને ગુણાકાર શું મળશે? હંમેશા સમય સંખ્યા જ મળશે. હવે આપણે આગળ ચકાસણી કરીએ એ પ્રમાણે શું સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર શું મળી શકે તેના વિશે વાત કરીએ આપણે. તો બરાબર ધ્યાન આપજો. સમય સંખ્યા હોય એ સમય સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ અસમય સંખ્યા સાથે, અસમય સંખ્યા સાથે. તો સમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કરતાં શું મળે આપણને? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને બંનેનો ગુણાકાર અસમય સંખ્યા જ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે વાત કરીએ તો કે છે એક સમય સંખ્યા હું લઉં 5 અને એનો ગુણાકાર કરું છું વર્ગમૂળમાં 7 જે અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક સમય છે અને આ વર્ગમૂળમાં 7 અસમય છે. બંનેનો ગુણાકાર તમે વર્ગમૂળમાં 35 કે ખાલી 35 ન લખી શકો. આને આવીને આવી જ રીતે લખાય, ખાલી લખાય આવી રીતે, વચ્ચેથી ગુણાકારનું ચિહ્ન ન મૂકતા તો 5 વર્ગમૂળમાં 7 લખાય. આ બંનેનો અર્થ સરખો થાય કે 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 લખો કે 5 વર્ગમૂળમાં 7 લખો, બંને સરખા જ કહેવાય. પરંતુ આ જે સંખ્યા તમને મળી 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 એ કેવી છે? અસમય છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનો તમે ગુણાકાર જો અસમય સંખ્યા સાથે કરો છો તો બંનેનો ગુણાકાર જે તમને પ્રાપ્ત થાય છે એ અસમય સંખ્યા જ થશે. એટલે સમય ગુણ્યા અસમય બરાબર અસમય જ મળે છે. તો આ પણ યાદ રાખજો કે સમય ગુણ્યા અસમય બરાબર આપણને મળશે અસમય મળશે. એવા ઘણા બધા ઉદાહરણ તમે લઈને ચકાસી શકો છો કે સમયનો અસમય સાથે ગુણાકાર જો કરવામાં આવે તો આપણને અસમય સંખ્યા જ મળે છે. હવે કહે છે કે જો આપણે અસમયનો અસમય સાથે ગુણાકાર કરીએ તો શું મળે? તો હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અસમયનો અસમય સંખ્યા સાથે ગુણાકાર. તો આપણે ચકાસણી કરીએ કે અસમયનો અસમયનો ગુણાકાર કરવાનો છે અસમય સંખ્યા સાથે. તો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર તમે કરો તો એનું પરિણામ તમને સમય સંખ્યા પણ પ્રાપ્ત થઈ શકે અથવા અસમય સંખ્યા પણ પ્રાપ્ત થઈ શકે. જો અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો આપણે સમય સંખ્યા અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે જો ગુણાકાર તમે કરો તો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર કાં તો તમને સમય મળી શકે કાં તો અસમય મળી શકે. તમને એમ થતું હશે કે આ કેવી રીતે બને સર? તો કંઈ વાંધો નહીં, આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. પહેલાં આપણે વાત કરીએ અસમયનો અસમય સાથે ગુણાકાર કરીએ તો સમય મળે એના વિશે વાત કરીએ. તો કહે છે કે હું આ પ્રમાણે વાત કરું, વર્ગમૂળમાં આપણે વાત કરીએ કે એક વર્ગમૂળમાં લઉં છું 5. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમય. એટલે આપણે એક અસમય સંખ્યા લીધી, એનો ગુણાકાર બીજી અન્ય અસમય સંખ્યા સાથે કરું. માની લો કે હું ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 5 જ લઈ શકું છું. આપણે તો 2 અસમય સંખ્યા જોઈએ, ગમે તે એકની એક 2 સંખ્યા અસમય સંખ્યા લો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો કે હવે આપણે વાત કરીએ કે આ બંને જો વર્ગમૂળમાં હોય એટલે કે અસમય સંખ્યા છે તો તમે આ જે ગુણાકાર છે એ ગુણાકારને એક જ વર્ગમૂળમાં આવી રીતે દર્શાવી શકો છો, વર્ગમૂળમાં 5 ગુણ્યા 5. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ અસમયનો અસમય સાથે ગુણાકાર હોય ત્યારે તમે એક જ વર્ગમૂળમાં આવી રીતે ગુણાકાર સ્વરૂપે લખી શકો. પરંતુ અહીંયા વાત કરીએ આમાં 5 સમય હતી એ વર્ગમૂળમાં નથી અને આ વર્ગમૂળમાં 7 અસમય હતી. તો આ બંનેને એક જ વર્ગમૂળમાં ન લખાય, એમને અલગ અલગ લખવા પડે. એટલે 5 વર્ગમૂળમાં 7 જ લખાય અને એક જ વર્ગમૂળમાં 5 ગુણ્યા 7 લખાય નહીં, ખોટું પડે. યાદ રાખજો,
સમયનો અસમય સાથેનો ગુણાકાર અસમય જ મળે, એમાં 5 જે છે એ વર્ગમૂળની બહાર જ લખાય અને 7 જે છે વર્ગમૂળની અંદર લખાય. પરંતુ અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે તો કહે છે કે અસમયનો અસમય સાથેનો ગુણાકાર જે જોયો આપણે તો કહે છે કે સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે. બંને વર્ગમૂળમાં હોવાથી બંનેને એક જ વર્ગમૂળમાં લખી શકાય. બરાબર, એના માટેનો નિયમ પણ છે, એ નિયમ યાદ રાખજો આવી રીતે કે જો વર્ગમૂળમાં a હોય ગુણ્યા વર્ગમૂળમાં b હોય તો આ બંનેને આપણે એક જ વર્ગમૂળમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ, a ગુણ્યા b વર્ગમૂળમાં. તો ઇન શોર્ટ આને આવી રીતે પણ લખી શકો છો, વર્ગમૂળમાં ab. આ સૂત્ર યાદ રાખજો કે જો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b તો બંનેને એક જ વર્ગમૂળમાં દર્શાવી શકાય, એટલે કે વર્ગમૂળમાં ab. તો એ જ ગુણધર્મનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. બંને વર્ગમૂળમાં છે 5 અને એનો ગુણાકાર છે, તો આપણે બંનેને એક જ વર્ગમૂળમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આપણને ખબર છે કે આ વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 એટલે 25 થાય અને આપણે જાણીએ છીએ કે 25નું વર્ગમૂળ તો શું થાય? 5 થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે અસમય સંખ્યાઓ લીધી હતી અને એનો ગુણાકાર પરિણામ મળે છે 5. 5 તો કેવી છે? સમય સંખ્યા છે. બરાબર, એટલે આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોયું કે જો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો સમય પણ મળી શકે છે. આ નિયમ યાદ રાખજો કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b હોય તો બંનેને એક જ વર્ગમૂળમાં દર્શાવી શકો, પણ જો આ a વર્ગમૂળમાં ના હોય, ધારો કે આ પ્રમાણે હોય a ગુણ્યા વર્ગમૂળમાં b આવું હોય તો તમે આવી રીતે દર્શાવી શકો નહીં, આ ખોટું પડે. એટલે આને આવી રીતે ન દર્શાવી શકાય. માત્ર બંને વર્ગમૂળમાં હોય, એટલે વર્ગમૂળમાં કોઈક સંખ્યા હોય ગુણ્યા બીજી કોઈક સંખ્યા વર્ગમૂળમાં આપી હોય તો બંનેને એક જ વર્ગમૂળમાં દર્શાવી શકો છો. આ નિયમને જોડે જોડે સમજતા જઈએ. આવી રીતે પણ હોય, વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 હોય તો બંનેને તમે વર્ગમૂળમાં દર્શાવી શકો છો 7 ગુણ્યા 5 લખો કે 5 ગુણ્યા 7 લખો. એક જ વર્ગમૂળમાં 7 પંચા 35 લખી શકો છો. આ ઉદાહરણ શેનું થયું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મેં એક અસમય સંખ્યા લીધી. આ જે છે વર્ગમૂળમાં 7 કેવી છે? અસમય સંખ્યા છે. એનો મેં ગુણાકાર કર્યો બીજી અસમય સંખ્યા સાથે. તો આપણા નિયમ મુજબ વર્ગમૂળમાં 5 સત્તા 35 જે છે એ વર્ગમૂળમાં 5 સત્તા 35 જે મળ્યા. હવે 35નું વર્ગમૂળ નથી મળતું તો આપણે શીખી ગયા એ પ્રમાણે કે જો 35નું વર્ગમૂળ ન મળે તો વર્ગમૂળમાં 35 જે છે અસમય સંખ્યા કહેવાય. એનો અર્થ એ થયો કે આપણને અહીંયા બંનેનો ગુણાકાર અસમય સંખ્યા પણ મળે છે. એટલે અસમય ગુણ્યા અસમય તો આપણને મળે છે અસમય સંખ્યા. તો આપણે જોઈએ એ પ્રમાણે કે જો અસમયનો અસમય સાથે ગુણાકાર કરો તો તમને સમય પણ મળી શકે, જેનું ઉદાહરણ આપણે અહીંયા લીધું છે. અને અસમયનો અસમય સાથે ગુણાકાર કરો તો તમને અસમય મળી શકે, એનું ઉદાહરણ આપણે અહીંયા લીધું છે. તો યાદ રાખજો, અસમયનો અસમય સંખ્યા સાથે ગુણાકાર હોય તે ગુણાકાર સમય પણ મળી શકે છે અને અસમય પણ મળી શકે છે. હવે આપણે વાત કરીએ કે ભાગાકાર વિશે. ભાગાકારની ક્રિયા માટે તો આપણે આગળ શીખીને આવ્યા છીએ કે સમય સંખ્યાનો ભાગાકાર જો સમય સંખ્યા સાથે કરવામાં આવે તો આપણને સમય મળે છે, એવું આપણે શીખીને આવ્યા છીએ. તો આપણે પહેલાં એ ચકાસી લઈએ કે જો હું સમય સંખ્યા સાથેનો ભાગાકાર સમય સંખ્યા સાથે કરું તો પરિણામ જે મળશે એ હંમેશા સમય પરિણામ જ મળવાનું છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે આ પ્રમાણે 4/7 લઈએ ભાગ્યા 16/21 લઈએ આ પ્રમાણે. હવે તમે જોઈ શકો છો 4/7 p/q સ્વરૂપ છે એટલે સમય કહેવાય, 16/21 પણ p/q સ્વરૂપ છે એટલે સમય કહેવાય, અને બંનેનો ભાગાકાર. આ બંનેનો ભાગાકાર આપણે આગલા ધોરણમાં કરીને આવ્યા છીએ કે આને આવી રીતે લખાય 4/7 ભાગાકારનો ગુણાકાર કરો તો પાછળની જે સંખ્યા છે એનો વ્યસ્ત થાય, 21/16 થાય. આ પ્રમાણે લખાય. હવે 7 તરી 21 ભાગ ઉડે છે અને ચોકું 16 ભાગ ઉડે છે તો આપણને પરિણામ સ્વરૂપે મળે છે અંશમાં 3 અને છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો આ પણ p/q સ્વરૂપ મળ્યું. એનો મતલબ આ પણ સમય સંખ્યા થઈ.
તો સમય સંખ્યાને સમય સંખ્યા વડે ભાગવામાં આવે તો પરિણામ જે મળે છે એ આપણને સમય સંખ્યા જ પાછું મળે છે હંમેશા. યાદ રાખજો, સમય ભાગ્યા સમય કરો તો તમને પરિણામ મળે સમય સંખ્યા જ પ્રાપ્ત થાય. હવે આવી જ રીતે આપણે વાત કરીએ કે જો કોઈ હું સમય સંખ્યા હોય એ સમય સંખ્યાને હું અસમય સંખ્યા વડે ભાગું, અસમય સંખ્યા વડે જો ભાગાકાર કરવામાં આવે તો પરિણામ શું મળી શકે? તો કહે છે કે જો કોઈ સમય સંખ્યા તમે લો અને એ સમય સંખ્યાને તમે અસમય સંખ્યા વડે ભાગો તો પરિણામ સ્વરૂપે તમને અસમય સંખ્યા પ્રાપ્ત થાય. શું સમય સંખ્યા છે એ સમય સંખ્યાને તમે અસમય સંખ્યા વડે જો ભાગો તો પરિણામ તમને મળે છે અસમય સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે છે એક આપણે લઈએ 8 ભાગ્યા એક બીજી અસમય સંખ્યા લઈએ વર્ગમૂળમાં 2. ઇન શોર્ટ આને આવી રીતે લખી શકાય, 8/2 વર્ગમૂળમાં 2 લખાય, એટલે સમય ભાગ્યા અસમય. તો હવે 8/2 વર્ગમૂળમાં 2 છે તો હું 8ને આવી રીતે લખું છું, 4 ગુણ્યા 2/2 વર્ગમૂળમાં 2. 4 દુ 8 થાય એટલે 8ની જગ્યાએ આપણે 4 ગુણ્યા 2 લખ્યા. પણ વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાન રાખજો, આ શીખવાની વસ્તુ છે. કોઈ પણ સમય સંખ્યા હોય, ધારો કે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કહે છે કે 11 લઈએ. ચલો, તો કોઈ પણ આવી સમય સંખ્યા હોય તેને આવી રીતે દર્શાવી શકાય, વર્ગમૂળમાં 11 ગુણ્યા વર્ગમૂળમાં 11. તો આ બે અસમય સંખ્યાનો ગુણાકાર તમે કર્યો તો સમય મળ્યો એવું પણ કહી શકીએ. જેમ કે અહીંયા આપણે વાત કરી હતી, 11ને તમે વર્ગમૂળમાં 11 ગુણ્યા વર્ગમૂળમાં 11 પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો. એવી રીતે કોઈ પણ સંખ્યા લો, ધારો કે 7 લઈએ તો એને આપણે વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 વડે દર્શાવી શકીએ. એવી રીતે 2 હોય તો 2ને તમે આવી રીતે દર્શાવી શકો છો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા કયો નિયમ તમે એપ્લાય કરી શકો? તો કહે છે કે જો વર્ગમૂળમાં 2 એ હું તમને સમજાવી દઉં છું કે આને કયો નિયમ એપ્લાય થયો કહેવાય. તો કહે છે કે જો આપણે ઘાતાંકનો નિયમ શીખ્યા હતા, તમને યાદ હોય તો સમજાવી દઉં હું તમને. ઘાતાંકના નિયમની અંદર આપણે શીખ્યા હતા કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર 2 કેવી રીતે આવે એ હું તમને સમજાવું છું. તો જો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે લઈએ અહીંયા વર્ગમૂળમાં 2, એનો ગુણાકાર વર્ગમૂળમાં 2 તો આપણને મળે છે 2. તો કેવી રીતે? તો ચલો આ યાદ રાખજો કે જો વર્ગમૂળમાં a હોય તો એને એની 1/2 ઘાત લખી શકાય. આ યાદ રાખજો નિયમ કે જો કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એને ઘાત સ્વરૂપે દર્શાવી હોય તો 1/2 ઘાત તમે દર્શાવી શકો છો. ઘનમૂળમાં હોય તો 1/3 ઘાત. આજ જો એ ઘનમૂળમાં હોત તો એને આપણે ઘાત સ્વરૂપે એની 1/3 ઘાત દર્શાવી શકીએ. જો વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળ કાઢીને એને ઘાત સ્વરૂપે 1/2 ઘાત લખાય. ઘનમૂળમાં હોય તો એને 1/3 ઘાત લખાય. અહીંયા 2 વર્ગમૂળમાં છે તો અત્યારે હું લખી શકું છું 2ની 1/2 ઘાત લખી શકું, ગુણ્યા 2ની 1/2 ઘાત લખી શકું. હવે આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે તો ઘાતોનો સરવાળો ઘાતાંકના નિયમ પ્રમાણે તો 2ની 1/2 ઘાત વત્તા 1/2 ઘાત થાય. હવે ઘાતોનો આપણે સરવાળો કરીએ તો અડધું વત્તા અડધું એક આખું થઈ જાય એટલે 2ની 1 ઘાત થાય. 2ની 1 ઘાત એટલે શું મળે પરિણામ? 2. તો જો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર 2 લખાય. ઊંધું પણ લખી શકાય, 2 હોય ત્યાં તમે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 મૂકો તો પરિણામ સમાન જ આવે. આવી રીતે હોય વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો એને શું લખી શકાય? 5 લખી શકાય. આ જ નિયમ પ્રમાણે ફરી સમજાવી દઉં. આ વર્ગમૂળમાં 5 છે તો એને ઘાત સ્વરૂપે 5ની 1/2 ઘાત લખાય, ગુણ્યા આ વર્ગમૂળમાં 5 છે તો એને પણ 5ની 1/2 ઘાત લખાય. તો આપણે આને આવી રીતે દર્શાવી શકીએ, 5ની 1/2 ઘાત વત્તા 1/2. આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતોનો સરવાળો કરવો પડે. તો અહીંયા 5ની લસા લેશો તો તમને 2/2 જ મળશે એટલે કે 5ની 1 ઘાત મળશે એટલે કે તમને મળશે 5. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે કોઈ પણ આવી સંખ્યા હોય તો એને પુનરાવર્તિત વર્ગમૂળમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એટલે 5 હોય તો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, 7 હોય તો વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7,
15 હોય તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15. તો એ જ સિદ્ધાંતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ કે 4 એમના એમ ગુણ્યા 2 છે તો એને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખાય ના છેદમાં વર્ગમૂળમાં 2 તો હતા જ, તો અહીંયા એક વર્ગમૂળમાં 2 ઉડી શકે છે. હવે આપણને પરિણામ મળ્યું 4 વર્ગમૂળમાં 2. તો હમણાં જ આપણે આગળ વાત કરી ગયા 4 સમય છે ને વર્ગમૂળમાં 2 અસમય છે, તો સમય ગુણ્યા અસમય યાદ કરો. સમય ગુણ્યા અસમયની વાત કરીએ તો આ રહ્યું. સમય ગુણ્યા અસમય કરો તો અસમય જ મળે. જેમ કે અહીંયા સમય લીધી હતી 5 અને વર્ગમૂળમાં 7 અસમય, તો બંનેનો ગુણાકાર અસમય મળ્યો હતો. એ જ પ્રમાણે અહીંયા પણ આપણને 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 સમય ગુણ્યા અસમય, તો આખી સંખ્યા જે મળી એ શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો તમે એક સંખ્યા સમય સંખ્યા લો અને બીજી અસમય સંખ્યા લો તો બંનેનો ભાગાકાર જે મળે છે એ ભાગાકાર તમને મળે છે અસમય સંખ્યા મળે છે. ક્લિયર? હવે અસમયનો અસમય સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો શું મળે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો આપણે લખીએ અસમય ભાગ્યા અસમય. અસમય ભાગ્યા અસમય. તો વિદ્યાર્થી મિત્રો આનું પરિણામ આપણને મળી શકે છે સમય પણ મળી શકે છે અથવા અસમય પણ મળી શકે છે. અસમય પણ મળી શકે છે. એટલે યાદ રાખો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે જો ભાગાકાર કરીએ તો આપણને પરિણામ સમય કે અસમય બંને મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ અસમય સંખ્યા લઈએ 1 વર્ગમૂળમાં 5 લઈએ અને બીજી જે સંખ્યા છે એને આપણે વર્ગમૂળમાં આ પ્રમાણે લઈએ વર્ગમૂળમાં 7 લઈએ. તો અહીંયા બીજો એક નિયમ વપરાશે. બરાબર ધ્યાન આપજો કેવી રીતે કે જો આ નિયમ વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b હોય તો આ બંનેના ભાગાકારને આવી રીતે લખાય વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b. પણ બંનેને એક જ વર્ગમૂળમાં તમે ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકો છો. વર્ગમૂળમાં a ભાગ્યા b દર્શાવી શકો છો તમે. બરાબર? તો હવે અહીંયા જરા ધ્યાન આપો. એ જ નિયમનો ઉપયોગ કરીએ તો આને આવી રીતે લખી શકાય વર્ગમૂળમાં 5 ભાગ્યા 7. હવે આમાં ભાગ ઉડતા નથી એટલે અહીંયા જો વર્ગમૂળમાં 5 છેદમાં 7 તો આ જે ભાગાકાર આપણને મળ્યો કયો તો કે છે કે અસમય સંખ્યા સાથેનો અસમયનો ભાગાકાર અસમય મળ્યો. સમયનું પણ ઉદાહરણ લઈએ છીએ પરંતુ અસમય ભાગ્યા અસમય અસમય મળી શકે છે. આમાં કશું આગળ થઈ શકે નહીં. જો આપણે આવું ઉદાહરણ લઈએ કે 2 વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5. જો આગળ વાત કરીએ પ્રમાણે આ 2 શું છે? સમય. વર્ગમૂળમાં 5 શું છે? અસમય. સમય ગુણ્યા અસમય આખી સંખ્યા જે કહેવાય શું કહેવાય? અસમય કહેવાય. એટલે 2 વર્ગમૂળમાં 5 અસમય છે અને સીધું વર્ગમૂળમાં 5 પણ શું છે? અસમય છે. એટલે અસમય ભાગ્યા અસમય. તો વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર આપણે ચકાસીએ. 2 વર્ગમૂળમાં 5 ભાગ્યા એટલે છેદમાં મૂકીએ વર્ગમૂળમાં 5. તો આ બંને સમાન હોવાથી ઉડી જાય અને ઉડી શકે છે કેમ કે આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે આ બંને ઉડી શકે છે. તો પરિણામ શું મળ્યું આપણને? 2. પણ આ તો 2 મળ્યા ખાલી. જે આપણે જાણીએ છીએ 2 શું છે? સમય છે. તો જો અસમયનો અસમય સંખ્યા સાથેનો ભાગાકાર તમને સમય પણ મળી શકે છે. આ ઉદાહરણ લઈએ આપણે તો કે 7 વર્ગમૂળમાં 11 ભાગ્યા 9 વર્ગમૂળમાં 11. તો આ બંને અસમય સંખ્યા છે. જોઈ શકો છો તમે. સમય ગુણ્યા અસમય એટલે આખી અસમય થઈ. એવી જ રીતે આ પણ શું થઈ ગઈ? અસમય થઈ. અસમય ભાગ્યા અસમય. તો આપણે જોઈએ 7 વર્ગમૂળમાં 11 છેદમાં આ 9 વર્ગમૂળમાં 11. આ બંને વર્ગમૂળમાં 11 ઉડી શકે. જો એક 11 હોય ને છેદમાં વર્ગમૂળમાં 11 હોય તો ના ઉડે. બંને વર્ગમૂળમાં 11 છે એટલે ઉડે. એટલે આપણને મળ્યું શું? 7/9. તો 7/9 p/q સ્વરૂપ થયું એટલે પાછું સમય થઈ ગયું. એટલે કે છે કે અસમયનો અસમય સંખ્યા સાથેનો ભાગાકાર જે છે એ ભાગાકાર તમને શું મળી શકે છે? સમય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક ક્રિયાઓના પરિણામ શું મળે છે એના વિશે અભ્યાસ કર્યો. તો આના પર આધારિત દાખલા જે છે દાખલા આપણે આગળના વિડીયોમાં શીખીશું. આમાં કોઈ પણ તકલીફ હોય, ખબર ન પડી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.